હાલમાં ગુજરાતમાં ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બોલાઈ નથી, ત્યાં બીજી એક મોટી દુર્ઘટના થાય એવા કોઝવેના કામમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાણિયા પ્રતાપપુરા તરફ માતાના વડ તરફ જતા કોલિયારી નદી પર ચાલી રહેલા કોઝવેની કામગીરીમાં હલકા પ્રમાણની ગુણવત્તાવાળો માલની ભરાઈ કરી એક મોટી દુર્ઘટનાને જાણે અંજામ આપી રહ્યા હોય એમ જાણે કાયદા કાનૂનનો કોઈ ડર જ નથી એવી રીતે કોન્ટ્રાક્ટરો અને વહીવટી તંત્ર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। ગામના જાગૃત નાગરિક દ્વારા અમારી મીડિયા ટીમનો સંપર્ક કરતા અમે એ જ સ્થળની મુલાકાત લીધી ત્યારે લોખંડનો એક પણ ટુકડો પડ્યો ન હતો અને નાળા પર ડાયરેક્ટ સિમેન્ટ પાથરી દેવામાં આવ્યો હતો। જ્યારે સ્થળ પર તેના સુપરવાઇઝરને પૂછવામાં આવતા ગલ્લા તલ્લા જવાબ કરી અમને ઉપરથી આટલું જ આપવામાં આવ્યું છે મટીરિયલ એવો ઉડાવ જવાબ આપ્યો હતો। ખરેખર આટલી મોટી દુર્ઘટનાઓ થતી હોય ત્યારે તંત્રની આંખ કેમ નથી ઉઘડતી એ જોવાનો વિષય છે। જ્યારે ગ્રામજનોનું કહેવું હતું કે આ કામની શરૂઆત થઈ ત્યારથી સ્ટીલ વાપરવામાં આવ્યું જ નથી અને આ રોડ પર વારે ઘડીએ બાઇક સ્લીપ ખાવાના અકસ્માત થતા હોય ત્યારે તંત્ર હવે નક્કર કામગીરી કરશે કે પછી ભીનું સંકેલે છે એ જોવાનું રહ્યું। રિપોર્ટર વિપુલ બારિયા, દાહોદ। ત્યાં મેં આવ્યો હતો ત્યાં કામ મેં અહીંથી રાખ્યું હતું, એક દિવસ કામ કર્યું છે, કામ કરાવ્યું છે લોકો જોડે, બરાબર છે। હવે મારે એટલો ખાલી મેં કે પાણીના છોકરાઓ બધા સ્કૂલની અંદર જાય છે, બરાબર છે, મોટી મોટી ગાડી લઈને જાય છે। હવે ગાડી બી ચડતી નહીં, પાણીમાં હાજર તમે દેખી લો, બરાબર છે, પાણી જતું બી નથી, ઉપર પાણી જાય છે, એ પાણી છોકરો કઈ ના ભરવા જશે સ્કૂલની અંદર। હવે હું એમ કહું છું કે જે આ નાળાની નીચે રાપ ભરવામાં આવે છે એ રાપની નીચે કોઈ લોખંડ પાથરવામાં આવ્યું છે? કોઈ લોખંડ નથી પાથરવામાં, એની નીચે કોઈ આરસીસી કરવામાં આવી છે? આરસીસી કરવાની આવી છે, બરાબર, એટલે લોખંડ નથી પાથર્યું। લોખંડ કશું જ નહીં। આ જે આપણે જોઈ રહ્યા છો એ લોખંડ અત્યારે આજે જ બાંધ્યું છે? આજે હમણાં જ કર્યું છે, હમણાં જ કર્યું હમણાં જ કર્યું। તો તમારે આ જે બાંધકામ ખરેખર સાચું થઈ રહ્યું છે ખોટું એ તમે શું કામ છે એના વિશે શું કહેવા માંગો છો? આના માટે તમારે એટલું જ કહેવું છે કે પાણી પર પાણી વધારે આવે છે, બરાબર છે, તો છોકરાઓ સ્કૂલની અંદર કઈ ના જઈ શકે, બધા લોકોને આવર જવર વધારે નડતર થાય છે, એટલું કહેવાનું છે। તાળા ઊંચું કરો, બાકી કામ બંધ કરો, બાકી પહેલા બી પત્રકાર બોલાવી મેં તો। આ નાળા પર કઈ સળિયા સિમેન્ટ સળિયા નાખવામાં આવ્યા છે? કઈ હારીને નાખ્યામાં એવું ને પણ બાજુમાં બે ચાર સળિયા દેખાય તમને સામે? બતાવવા માટે જ ઉભા કર્યા છે એવું હે ને? કઈ ભરાઈ કામ થયા પછી ના સળિયા નાખવામાં આવ્યો છે સાહેબ? તમારી મીડિયા ટીમ આવી ને તો જ આ લોકોએ નાખ્યા છે સળિયા, બાકી કોઈ જગ્યાએ અમારા રજૂઆત કરવા પ્રમાણે કોઈ લોખંડ એક ટુકડો આવતો નથી અંદર, એવું કેવું છે। એવું છે ને? હા, એમનું એગ્રીમેન્ટ લાવો, તમારું ડ્રોઈંગ લાવો, કોઈ જગ્યાએ ડ્રોઈંગ કોઈ અમારે છે નહીં, એવું કેવું છે। ઓકે ઓકે, મેં કોન્ટ્રાક્ટર જોડે વાત કરી છે। શું કે છે કોન્ટ્રાક્ટર? શું કે છે? તમે ખાલી પેપર કરજો, આ ટેકરાથી અને પેલા ટેકરાથી મેં નીચે કરે, તમે ઘાપ આપી દઈએ અને અહીંથી કોતર પાડી દઈએ, એવું કહે છે। તો ચોમાસામાં પાણી ભરાઈને ઉપર આ જશે તો? ઉપર તો પાણી ઉપર જવા માટે નાળું બનાવ્યું છે, એના માટે તમે લોન લઈએ છે ને? કોણ જવાબદારી કોણ લે? કોન્ટ્રાક્ટર। કોન્ટ્રાક્ટરની જવાબદારી આવે ને? અત્યારે 3-4 જણ મારી પડીને ભાગી ગયા છે, એની જવાબદારી આમાં કેટલા કોન્ટ્રાક્ટર। માણસો પડે છે, કોઈ જવાબદારી કોઈ લે છે? આ રસ્તો છે, અહીંયા ઉપર બાઈકો ચડાવે છે, કઈ બાઈકો ચડાવે છે, કેટલા માણસો પડી જાય છે? પાછળ ઘરે પડ્યું છે જોજો પડ્યું છે। અત્યારે મેં જવાબ આપણે એવો એક કીધો છે, ગ્રામજન છે એમની પાસેથી આપણે જાણીએ કે અહીંયા અત્યાર સુધી કોઈ લોખંડ વાપરવામાં આવ્યું છે? ના નહીં આવ્યું, કોઈ નથી આવ્યું? મેં પૂછ્યું છે કે લોખંડ આમાં આવે કે તો લોખંડ વગરનું કામ ચાલે, આરસીસી પીસીસી એટલું કરવાનું એવું કહ્યું છે। આમની પાસે અત્યારે ટોટલ કેટલી ભરાઈ એટલી કરવાની, અત્યારે તો એક બે ભારી પડી છે, એ તે ક્યારની જે તે ટાઈમે ચાલુ કર્યું તે ટાઈમની પડલી છે અત્યારે। આમાં અંદર કોઈ બીજું કોઈ લોખંડ કોઈ લોખંડ નહીં કર્યું, કોઈ પીસીસી નથી કરી, કોઈ નથી કર્યું। એટલે ડાયરેક્ટ નાળા ઉપર જ કરી દીધું છે? નાળાની અંદર જે નાખી છે મેટલ નાખી અને ડાયરેક્ટ નાળા મૂકી દીધા છે। કેટલા ફૂટનું અહીં ભરાઈ ચાલુ છે? ભરાઈ અત્યારે 600 ની એવું કહે છે એ લોકો, પણ હવે કેટલાની કરે છે હવે એનો M30 છે કે M40 છે શું છે માલનું એ બી કીધું કે કોઈ જવાબ આપવા રાજી નથી, કોઈ એન્જિનિયર છે નહીં। તમે અહીંના છો? સ્થાનિક? હા, સ્થાનિક છું, હા, ગામના જ છો? અહીંયા જ છું, ગામના પત્તાપુરા ગામના જ છું। એવું છે, આપનું નામ? દિલીપભાઈ મંગનભાઈ પૂજારા। એવું હે ને? કામ સારી રીતે થવા જોઈએ ને? કામ આપણે સારી રીતે થવું જોઈએ ને। જાહેર માર્ગ છે, જાહેર માર્ગ છે, અત્યારે 40 થી 50 ગામોના લોકો જાય છે, પાણીયા સ્કૂલમાં જાય છે લોકો, અત્યારે બહુ તકલીફ પડે છે। 5-6 જણા તો અહીંયા પડીને ભાગી ગયા છે।
એવું છે તમે કામ ચાલુ કરવા કીધું પછી બંધ કરવા કીધું એમને કામ બંધ કરાવે કે એ લોકોએ કીધું કે કાયદેસરથી આવે અમે કામ કરશે. એક ભાઈ છે એનો બી પગ ભાગી ગયો છે અત્યારે, એની બી સટ્ટી છે, અહીંયા જ પડીને ભાગ્યો છે. 2 જણ છે અત્યારે બી આવી ગયો છે. આ ભાઈને પૂછી લો, હજુ હદર્યો નહીં. અહીંયા એન્જિનિયર સાહેબ હાજરમાં છે કે નથી હાજરમાં? એન્જિનિયર હતા જોવા નહીં મળતો. એન્જિનિયર ક્યાં છે તે ખબર નહીં, એન્જિનિયર છે કે નહીં છે એ ખબર નથી. કોન્ટ્રાક્ટર બી હવે ફોનમાં વાત કરે છે પણ કઈ જગ્યાએ છે ફોનમાં એ ખબર નથી. અહીંયા જે કામ કરે છે કઈના માણસો આ છે? ભાઈનો પગ હજી બી અહીં જાય. ના, જે કામ કરે છે કયાના માણસો છે? આ તો મંજૂરિયા માણસ છે, કઈ ના છે, આ રોકડી લાવે ગમે તે એટલે આપણને શું ખબર પડે. એવું છે આ ભાઈનો પગ ભાગી ગયો છે. હે આ ભાઈ છે અહીંયાથી આપણે વંચેલાથી આમ જતો હતો, ત્યાં જઈને અમે બાઇક લઈને પડેલા, અહીંયા મારો પગ ખરાબ થઈ ગયો. એવું ને? ઓકે ઓકે. 1.5 મહિનો 2 જણ પડ્યા છે, હજુ 1.5 મહિનો. અત્યારે પાટો છૂટે ત્યાંથી ગાડી તળાવમાં જવા ગાડી લઈને જતા હતા, રીસમાં આવી એટલે ગાડી બ્રેક નહીં લાગી. ઓકે.